બપોરનો સમય હતો, આંગણામાં આછો તડકો પથરાયેલો હતો. કાજલ રૂમના ખૂણામાં બેસીને પોતાની નોટબુકમાં કંઈક લખી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ એકાગ્રતા હતી, જાણે તે પોતાના સપનાઓને શબ્દોમાં ઉતારી રહી હોય. એટલામાં રસોડામાંથી વાસણોના અવાજ સાથે વૃંદાજી બહાર આવ્યા. તેમણે કાજલને જોઈ તો તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાવા લાગી. તેઓ ધીમે ધીમે તેની પાસે આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા, "વહુ, તું પેન છોડીને કડછો પકડ. આ ઉંમર તારા ભણવા લખવાની નથી." કાજલના હાથ ત્યાં જ થંભી ગયા. તેણે ધીરેથી નજર ઊંચી કરીને સાસુ સામે જોયું. તેની આંખોમાં સવાલ પણ હતો અને થોડો સંકોચ પણ. "મમ્મીજી, હું બસ થોડું ભણી રહી હતી. કામ તો મેં લગભગ પૂરું કરી જ લીધું છે," તેણે ધીમા અવાજે કહ્યું. વૃંદાજીએ તિરસ્કારભર્યા હાસ્ય સાથે જવાબ આપ્યો, "કામ કરી લીધું છે? રસોડામાં જઈને જોયું છે કે કેટલા વાસણો પડ્યા છે અને તું અહીં બેસીને ભણતર ભણી રહી છે? જાણે બહુ મોટી ઓફિસર બની જવાની હોય." કાજલનો ચહેરો ઉતરી ગયો. તેણે નોટબુક ધીમેથી બંધ કરી દીધી, પરંતુ તેના હાથની પકડ થોડી મજબૂત થઈ ગઈ, જાણે તે તેને છોડવા માંગતી ન હોય. વૃંદાજીએ ફરી ટોણો માર્યો, "લગ્ન થઈ ગયા છે તારા. હવે આ ચોપડા અને નોટબુક છોડી દે. વહુએ ઘર સંભાળવું જોઈએ, આવા નકામા શોખ પૂરા ન કરવા જોઈએ." કાજલે ઊંડો શ્વાસ લીધો. તે કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો જાણે તેની અંદર જ ક્યાંક અટકી ગયા. તેણે બસ એટલું જ કહ્યું, "જી મમ્મીજી." તે ધીમેથી ઉઠી, પોતાની નોટબુક ટેબલ પર મૂકી અને રસોડા તરફ વધી ગઈ. કાજલ તારક ચિહ્ન સિવિલ સર્વિસની તારક ચિહ્ન તૈયારી કરી રહી હતી. તેની નોટબુકના દરેક પાનામાં તેના સપનાની ઝલક હતી, પરંતુ તેણે હજુ સુધી ઘરમાં આ વાત કોઈને ખુલીને કરી નહોતી. રસોડામાં જઈને તેણે ચૂપચાપ વાસણો ઉપાડ્યા અને કામમાં લાગી ગઈ. હાથ કામ કરી રહ્યા હતા, પણ મન હજુ પણ પેલી અધૂરી નોટબુકના પાનાઓમાં અટવાયેલું હતું. થોડીવાર પછી વૃંદાજી ફરી બોલ્યા, "વહુ, લોટ પણ બાંધી લેજે અને શાક પણ સુધારી લેજે. સાંજે મહેમાન આવવાના છે." "જી મમ્મીજી," કાજલે ધીમેથી જવાબ આપ્યો. કામ કરતાં કરતાં અચાનક વૃંદાજીની નજર ટેબલ પર રાખેલી પેલી નોટબુક પર પડી. તેઓ તેને ઉઠાવીને જોવા લાગ્યા. જેવું તેમણે પાનું ફેરવ્યું, તેમની ભ્રમરો સંકોચાઈ. "આ શું છે વહુ?" તેમણે ઊંચા અવાજે પૂછ્યું. કાજલ ગભરાઈને રસોડામાંથી બહાર આવી. "મમ્મીજી, એ મારા ભણવાની નોટબુક છે," તેણે ધીરેથી કહ્યું. વૃંદાજીએ તીખા સ્વરમાં કહ્યું, "તો હવે છાનામાના ભણતર પણ થવા લાગ્યું? વહુ થઈને આ બધું કરવાની શું જરૂર છે?" કાજલે હિંમત ભેગી કરીને કહ્યું, "મમ્મીજી, હું સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છું. હું કંઈક બનવા માંગુ છું." વૃંદાજી હસી પડ્યા, "કંઈક બનવા માંગે છે? અરે વહુ, તું પહેલાથી જ ઘણું બધું બની ચૂકી છે. આ ઘરની વહુ છે, એનાથી વધુ શું જોઈએ?" કાજલ ચૂપ રહી ગઈ, પણ આ વખતે તેની આંખોમાં ફક્ત સંકોચ નહોતો, એક હળવી જીદ પણ હતી. એટલામાં દરવાજે કોઈના આવવાનો અવાજ થયો અને વાર્તાએ એક નવો વળાંક લીધો. તેની નણંદ કાવ્યા ખુશ થતી ઘરમાં આવી. તેના ચહેરા પર ચમક હતી, જાણે કોઈ મોટા સમાચાર લાવી હોય. અંદર આવતા જ તે જોરથી બોલી, "માં, મારી સરકારી શિક્ષકની નોકરી લાગી ગઈ છે." આ સાંભળતા જ વૃંદાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. તેમણે ખુશીથી કાવ્યાને ગળે લગાવી દીધી. "સાચું કહે છે તું? અરે મારી દીકરીએ તો ઘરનું નામ રોશન કરી દીધું." ઘરમાં અચાનક ખુશીનો માહોલ છવાઈ ગયો. વૃંદાજી તરત બોલ્યા, "થોબ, હમણાં મીઠાઈ લાવું છું. આજે તો બહુ મોટો દિવસ છે." કાજલ એક તરફ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર હળવું સ્મિત હતું પણ દિલમાં કંઈક ખૂંચી રહ્યું હતું. કાવ્યાએ ઉત્સાહમાં કહ્યું, "માં, મેં કેટલી મહેનત કરી હતી ને, આખરે મારી મહેનત રંગ લાવી." વૃંદાજી ગર્વથી બોલ્યા, "હા બેટા, મહેનત ક્યારેય નકામી નથી જતી. તે સાબિત કરી દીધું." આ સાંભળીને કાજલની નજર અજાણતા જ પોતાની નોટબુક તરફ ગઈ જે હજુ પણ ટેબલ પર પડી હતી. તેના મનમાં એક જ સવાલ ગુંજતો હતો, જો મહેનત કાવ્યાની રંગ લાવી શકે છે, તો શું તેના સપનાની કોઈ કિંમત નથી? ત્યારે જ વૃંદાજીની નજર ફરી કાજલ પર પડી. તેમણે ટોણો મારતા કહ્યું, "જોયું વહુ, આવી રીતે મહેનત કરાય. પણ તેના માટે સાચો સમય હોવો જોઈએ. દરેક વસ્તુની એક ઉંમર હોય છે." કાજલ ચૂપ રહી, પણ આ વખતે તેના મનમાં કંઈક બદલાવા લાગ્યું હતું.
એક તરફ કાવ્યાની સફળતા હતી અને બીજી તરફ તેનું પોતાનું દબાયેલું સપનું. કાજલની આંખોમાં પાણી આવી ગયું. તેણે જલ્દીથી નજર ઝુકાવી લીધી પણ આંસુ છુપાવી શકી નહીં. કાવ્યાએ નવાઈ પામી તેની સામે જોયું અને પાસે આવીને બોલી, ભાભી, શું તમને મારી સફળતાથી ખુશી નથી થઈ? કાજલ એક ક્ષણ માટે ચોંકી ગઈ. તેણે તરત માથું ઊંચું કર્યું અને પોતાની જાતને સંભાળતા બોલી, ના કાવ્યા, એવી વાત નથી. મને તારા માટે બહુ ખુશી છે. ખરેખર તે બહુ મહેનત કરી છે. તેની વાણીમાં સચ્ચાઈ હતી, પણ દર્દ પણ છુપાયેલું હતું. કાવ્યાએ ધ્યાનથી તેને જોઈ, તો પછી તમારી આંખોમાં આંસુ કેમ છે? રૂમમાં થોડીવાર શાંતિ છવાઈ ગઈ. કાજલે થોડી ક્ષણ ચૂપ રહીને ધીમા અવાજે કહ્યું, બસ એમ જ. ક્યારેક પોતાના સપના યાદ આવી જાય છે. વૃંદાજી તરત વચ્ચે બોલી ઉઠ્યા, અરે, વહુના વળી કેવા સપના? હવે એનું સપનું આ ઘર જ છે, આ જવાબદારીઓ જ છે. કાજલે આ સાંભળ્યું, પણ આ વખતે તેણે નજર ઝુકાવી નહીં. તેણે ધીમા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મમ્મીજી, ઘર મારી જવાબદારી છે, પણ શું સપના જોવા ખોટું છે? કાવ્યા આ સાંભળીને ગંભીર થઈ ગઈ. તેણે કાજલ તરફ જોયું, ભાભી, તમે શું કરવા માંગતા હતા? કાજલે પહેલીવાર ખુલીને કહ્યું, હું પણ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. આ સાંભળીને કાવ્યાની આંખોમાં આશ્ચર્ય સાથે એક અલગ જ ચમક આવી ગઈ. હવે માહોલ બદલાઈ ચૂક્યો હતો અને કાજલના દિલમાં દબાયેલા શબ્દો આખરે બહાર આવવા લાગ્યા હતા. કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો અને મા સામે જોતા બોલી, માં, તમે દાદીની વિરુદ્ધ જઈને મને ભણાવી હતી ને? જો તમે પોતાની દીકરી માટે આટલું કરી શકતા હો, તો વહુ માટે કેમ નહીં? મારા સાસરીવાળા મને સાથ આપી રહ્યા છે, તો તમે કેમ નહીં? વૃંદાજી એક ક્ષણ માટે ચૂપ રહી ગયા. તેમના ચહેરા પર જાણે જૂના દિવસોની ઝલક ઉતરી આવી. કાવ્યા આગળ બોલી, માં, યાદ છે દાદી પણ એમ જ કહેતા હતા કે છોકરીને વધારે ભણાવવાની જરૂર નથી. પણ તમે હાર ન માની. જો તે સમયે તમે પણ ચૂપ થઈ ગયા હોત, તો આજે હું અહીં સુધી ન પહોંચી હોત. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કાવ્યાએ કાજલ તરફ ઇશારો કરતા કહ્યું, ભાભી પણ એ જ કરવા માંગે છે જે તમે મારા માટે યોગ્ય માન્યું હતું. તો પછી આજે તમે તેમને કેમ રોકી રહ્યા છો? વૃંદાજીની નજરો અજાણતા જ ઝૂકી ગઈ, જાણે કોઈ અરીસો તેમની સામે આવી ગયો હોય. કાજલ ચૂપ ઊભી હતી પણ તેની આંખોમાં આશાનું એક હળવું કિરણ દેખાવા લાગ્યું હતું. કાવ્યાએ ધીરેથી કહ્યું, માં, ફરક માત્ર એટલો જ છે કે હું તમારી દીકરી છું અને ભાભી આ ઘરની વહુ. પણ સપના તો બંનેના એક સરખા જ હોય છે ને? વૃંદાજીના ચહેરાની કઠોરતા હવે ધીરે ધીરે ઓગળવા લાગી હતી. થોડી ક્ષણો પછી તેમણે ધીમા અવાજે કહ્યું, મેં જે સહન કર્યું, કદાચે જ હું આગળ વધારી રહી હતી. તેમણે કાજલ તરફ જોયું. આ વખતે નજરમાં કડકાઈ નહીં પણ સમજણ હતી. જો તું સાચે જ ભણવા માંગતી હોય, તો ભણ, તેમણે ધીરેથી કહ્યું. આ સાંભળતા જ કાજલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ આ વખતે આ આંસુ દર્દના નહીં, રાહત અને ખુશીના હતા. તે દિવસે તે ઘરમાં માત્ર એક નોકરીની ખુશી નહોતી, પણ એક વિચાર બદલાવાની શરૂઆત પણ હતી. વૃંદાજી થોડીવાર સુધી ત્યાં જ ઊભા રહ્યા. તેમની આંખોમાં જાણે વીતેલા વર્ષોના પડછાયા ઘૂમી રહ્યા હતા. સાસુની કડકાઈ, પોતાના સપનાનું અધૂરું રહી જવું અને પછી તે જ દર્દ સામે ઊભા રહીને પોતાની દીકરીને ભણાવવાનો નિર્ણય. તેમણે ધીરેથી કાજલ તરફ જોયું. આ વખતે તેમની નજરમાં રોકટોક નહીં પણ સમજણ અને પોતીકાપણું હતું. કાલે જ ફોન ભરી દેજે, તેમણે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, જે જરૂર હશે હું સાથે ચાલીશ. કાજલ જાણે સાંભળીને પણ વિશ્વાસ નહોતી કરી શકતી. તેના હોઠ ફફડ્યા અને આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે નમીને વૃંદાજીના પગ સ્પર્શ કર્યા. કાવ્યાના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેને ખબર હતી કે આજે તેણે દલીલ નથી જીતી, પરંતુ પોતાની માનું દિલ જીતી લીધું છે. ઘરનો માહોલ બદલાઈ ચૂક્યો હતો. જ્યાં પહેલા ટોણા હતા, ત્યાં હવે સહમતિ હતી. જ્યાં રોકટોક હતી, ત્યાં હવે રસ્તો ખુલી રહ્યો હતો. થોડા વર્ષો પછી જ્યારે કાજલ પોતાના પહેલા ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે સૌથી પહેલા વૃંદાજી જ તેના માટે દહીં સાકર લઈને આવ્યા. તેમની આંખોમાં ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. તે દિવસે તે ઘરમાં માત્ર એક વહુ આગળ વધી રહી નહોતી, પણ એક વિચાર જે વર્ષોથી બંધાયેલો હતો, તે હવે ખુલીને આગળ વધવા લાગ્યો હતો. મિત્રો, જો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.